من كفر بالله من بعد إيمانه إلا من أكره وقلبه مطمئن بالإيمان ولكن من شرح بالكفر صدرا فعليهم غضب من الله ولهم عذاب عظيم. જેઓ ઈમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇનકાર કર્યો, સિવાય કે જેઓને બળજબરીથી ઇનકાર કરાવવામાં આવ્યો હોય અને તેનું દિલ ઈમાનથી મુતમઈન હોય, પરંતુ હા, જેઓએ ખુલ્લા મને ઇનકાર કર્યો તેનાથી અલ્લાહ નારાજ છે અને તેઓ માટે મોટો અઝાબ છે. તફસીર: આ આયત અમ્માર, સુહૈબ, બિલાલ અને ખબ્બાબ વિશે ઉતરી હતી, જેમની ઉપર મક્કામાં ભારે અઝિયત, પીડા આપવામાં આવી હતી. જનાબે અમ્મારના પિતા યાસિર અને તેમની માતાને શહીદ કરી દેવામાં આવ્યા. અમ્માર પર પણ અત્યાચાર કરવામાં આવ્યો અને મજબૂરીમાં તેણે તે શબ્દો કહી દીધા જે કાફિર લોકો તેની પાસેથી કહેવડાવવા માંગતા હતા. કેટલાક લોકો કહેવા લાગ્યા કે અમ્માર કાફિર થઈ ગયો છે. આ સાંભળીને રસૂલુલ્લાહે ફરમાવ્યું, અમ્માર તો માથાથી પગ સુધી ઈમાનથી ભરેલો છે. ઈમાન તેના માંસ અને લોહીમાં સમાયેલું છે. જ્યારે અમ્માર રડતો રડતો રસૂલુલ્લાહની સેવામાં આવ્યો તો આપે ફરમાવ્યું, જો તેઓ ફરી તને આવું કરવા મજબૂર કરે તો તું પણ ફરી એમ કહી દે. આ ઘટનાથી સમજાય છે કે જ્યારે વિરોધીઓ માણસ પાસેથી વિચાર અને આસ્થા વ્યક્ત કરવાની સ્વતંત્રતા છીનવી લે ત્યારે તકૈયા જેવી સ્થિતિ આવે છે. એવા સંજોગોમાં માણસ પોતાના દિલમાં ઈમાનને કાયમ રાખીને પોતાના બચાવ માટે મજબૂરીમાં કંઈ કહે તે તેનો માનવીય અધિકાર છે. યાદ રાખવું જોઈએ કે તકૈયાહના પ્રસંગો અલગ અલગ હોય છે. ક્યારેક તકૈયાહ કરવું ફરજિયાત બને છે. ક્યારેક માણસને જાનની બાજી લગાવીને પણ સત્ય પર અડગ રહેવું પડે છે, જેમ ફિરૌની જાદુગરોએ કર્યું. હઝરત મૂસાનો મોજીઝો જોઈ તેઓ ઈમાન લાવ્યા અને ફિરૌની ધમકીઓ છતાં અડગ રહ્યા. ફિરૌને તેમને શહીદ કરી દીધા અને તેમની આ સ્થિરતાની કુરાનમાં પ્રશંસા કરવામાં આવી છે. તકૈયાહ કોઈ ઈમાન છોડવાની નિશાની નથી, પરંતુ આ તો એક પ્રકારનું ઈમાન છુપાવવું અને વ્યૂહરચના છે. રિવાયાતોમાં તકૈયાહને ઢાલ અને રક્ષણ સાથે સરખાવવામાં આવ્યું છે. પૈગામ: 1. જે વ્યક્તિ ઈમાન પછી જાણબૂજીને કુફર તરફ વળે તેના માટે અલ્લાહનો અઝાબ છે. 2. માણસ હંમેશા જોખમમાં છે કે ક્યાંક ખરાબ અંત ન આવી જાય. 3. ઇસ્લામે મજબૂરી અને અસાધારણ પરિસ્થિતિઓ માટે અલગ નિયમો રાખ્યા છે. 4. જ્યારે કોઈને જબરદસ્તી કરવામાં આવે ત્યારે તેની જવાબદારી બદલાઈ જાય છે. 5. દબાણ હેઠળ કરેલું કાર્ય કે બોલેલા શબ્દો ઈમાનની બાબતમાં મૂલ્ય ધરાવતા નથી. 6. ઇસ્લામની મૂળ આત્મા દિલનું ઈમાન છે. 7. મજબૂરી શરીર પર લાગુ પડે છે, દિલ પર નહીં. 8. સૌથી ખરાબ કુફર એ છે કે માણસ ખુલ્લેઆમ કુફર સાથે જોડાઈ જાય. 9. ઈમાન બે પ્રકારનું છે, એક જે દિલમાં સ્થિર રહે અને બીજું જે માત્ર બહારથી અને અસ્થાયી હોય.